જય બાબારી મિત્રો, આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। આપણે કાલે વિડીયોમાં વાત કરી કે અમારી ભેંસ વિવાહ થઈ રહી છે, એટલે ભેંસ ફાઇનલી વિવાઈ ગઈ છે। ભેંસ વિવાઈ ગઈ છે એટલે કહેવાનો મિનિંગ એમ છે કે ભેંસે અમારે પાડો આપ્યો છે, બરાબર। સલંગ પાંચમી ભેંસ આ વિવાણી પાંચે ભેંસે પાડો આપ્યો છે। કોમેન્ટમાં મિત્રો લખજો કે શું કારણે 5 પાડા આવ્યા છે, અમારા કિસ્મત ખરાબ છે કે પછી તમે જે વિચારો એ ખરાબ છે અમારે, બરાબર। જય માતાજી મિત્રો, જરૂર દેખો કે ભેંસ કમ્પ્લેટ વિવાઈ ગઈ છે, સુખ શાંતિ કમ્પ્લેટ મેલી પણ પડી ગઈ છે। અને આ પાડા ભાઈ અમારે કમ્પ્લેટ હવે એને ધવરાઈને આરામથી દોઈને ઊંઘાડ્યા છે, આરામથી એના ઊંઘેરા છે, એટલે ઊંઘવા જોઈએ એને બતાવવા નથી, કેમ કે હવે એને હોવાથી ધવરાવો એટલે વળી એને જગાડશે ને બતાવશે, બરાબર। મારી વાતો અભળી ગયા બે શબ્દો તો વળી ઊભા થયા પરાથી કહો હતો ને તમે આરામથી સુઈ જાઓ હવે, બરાબર છે। તમારી મા પર જોડે લાડ કરો એટલે કરો પર આ ભેંસ અમે 2.5 લાખમાં માગી પણ અમે આપી નથી, કેમ કે આ ઘર માટે સારી ભેંસ છે એટલે દૂધ પીવાની છે અને બરાબર એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ ભેંસ છે। અને ભેંસ માટે અમારે સ્પેશિયલ વર રાખવા માટે પહેલાં અમારે ડોગી ભાઈને બેસાડ્યા છે। ડોગી ભાઈ અમારે આખો દિવસ વર રાખશે, રાતની પણ વર રાખશે, એટલે અમારે ઉજાગરો કરવાની જરૂર નથી। અને હવે અમે નીકળી છે ભેંસ માટે શ્યામન લેવા, બરાબર। ભેંસ માટે શ્યામન ને તાકડે અમારા કિસ્મત એવો ખરાબ છે કે બાટલો થઈ ગયો છે, તો બાટલો પણ અમે ભીલડેથી ભરાઈ ગયો અને થોડું ભીલડનું લોકેશન પણ મિત્રો તમને બતાવશું, બરાબર। જય માતાજી, જય બાબાજી, જય બાબાજી મિત્રો। જય બાબાજી। અમે હવે ઘરેથી તમને કીધું કે ભીલડે જવાનું છે, ભીલડે થઈને અમે થોડો બ્લોગ બનાવેલા। આ અમારા જૂની કાકાના ગલ્લે આવ્યા છે, જૂની કાકાના ગલ્લે એમને એક પાર્ટનર બેઠા ગૌતમભાઈ કરીને ચૌહાણ, અને એમની બાજુમાં અમારા ડ્રાઈવરભાઈ છે પૃથ્વીભાઈ ચૌહાણ, અને એની બાજુમાં પેલા ટકલાભાઈ છે અમારા કાકો છે બળવંતભાઈ, બરાબર। અને આ અમારા જૂની કાકાનો કાંટો છે, બસ ધરમનો કાંટો છે, અહીંયા કોઈ ખોટું થતું જ નહીં, જે થાય એ લગી થતું જ જાય છે। અને હવે અમારા જૂના અમે રિક્ષા ડ્રાઈવર હતા એટલે હવે અમે અમારા બધા જૂના ડ્રાઈવર મિત્રોને મળી આવીએ। આ અમારા દરબારથી મુડેઠાના મોગજીભાઈ, આ મોગજીભાઈ દરબારથી શું કરવાનું, એટલે આ અમારા જૂના અને જાણીતા ડ્રાઈવર છે, એટલે કોઈને વર્દી બધું કહેતું અને આમાં પાસે આવશે તો અમે તો હવે ડ્રાઈવરનો ધંધો બંધ થઈ દીધો, તો તમને હવે 1-2 વર્દી આવી છે, બરાબર। એટલે આ અમારું જૂનું રિક્ષા સ્ટેન્ડ છે, જૂનું રિક્ષા સ્ટેન્ડ છે। અને પછી આ અમારા પૃથ્વીરાજ છે, બરાબર। આ અમારા પૃથ્વીરાજ દરબાર રાઠોડ છે મુડેઠાના, બરાબર। અને રાધાની પાટણનાથી કોઈને વર્ધી બધી લઈ જવા તો પૃથ્વીરાજનો કોન્ટેક્ટ નંબર હું પછી કાલે કોમર્સમાં લખ્યું તો મારા વર્ધી નહીં જવાના એને। જય બાબારી। હવે હું મારા બીજા ભાઈબંધો છે એમની જોડે જઈને તમારે 2 શબ્દો વાત કરાવું છું। જય બાબાજી। આ અમારા જૂના ડ્રાઈવર ભાઈબંધ છે, અને પેલા નરેશ કોલિયાના આશિક તો અમને ભાઈ તારે છેલ્લે શેઠે થો હતો। જય માતાજી। ઓહો, ચક્કાજી રાઠોડ, રમેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ નગાભાઈ ચૌહાણ, આ બધા અમારા જૂના ભાઈબંધો છે। જય માતાજી। આ બ્લોગ આટલે પૂરા કરું છું, હવે મારા જવું છે ગેસનો બાટલો ભરાવા અને ભેંસ વિવણ છે, જાણવા માટે થોડુંક હું કુવાવર જતો આવું અને આટલે આ બ્લોગને હું પૂરો કરું છું। જય બાબાજી, જય બાબાજી મિત્રો। આજે અમે ભેલડેથી શ્યામન કવાનો બાટલો ભરાઈને હવે ઘરે જતા હતા, અમારા સરપંચના જીતુભાઈ મળ્યા છે, એટલે જીતુભાઈ કે હવે ચા પાઈએ, એટલે અમે હવે ચા પીવા આવ્યા છે, 2 જણા સધી પાલદારી છે। આ ભાઈ ચા બનાવતા હતા, ચા પીધી છે, અને હવે અમારા બ્લોગમાં થોડાક અમે જીતુભાઈ લરા જીતુભાઈ 2 શબ્દો કહેજો કે અમારી ચેનલ વધારે ચાલે અને જોરદાર હેડે। હવે અમે ચા પા પી રહ્યા છે અને હવે અમે ઘરે જઈશું, ઘરે જઈને હવે ત્યારબાદ લેવા તો દોરાનું કામ કરાવે। જય બાબારી, જય બાબા, જય બાબારી મિત્રો। હવે આવ્યા હતા ખાતર બાતર લઈ અને વિકાસની દવા પણ લાવ્યા છે કે વિકાસ થશે, કોકડવા ના આવે અથવા
ફુકારો ના આવે, બટાકામાં લીલું છમ રાખે. હવે અમે ઘરે આવી ગયા એટલે અમારે કેટલી વળગી જુઓ, આ કેટલી વળગી છે એટલે મેં ચા બનાવેલો તૈયાર તો મેં ચા પી લીધો છે. બરાબર, ચા પી લીધો છે. પણ હવે અમારે જે ફળ બનાવી પૂરું તો 3 ભેગો દોવાને છે. 3 ભેંસાનો ફળ તૈયાર પડ્યો છે. આપણે થોડીક વારમાં ભેગો દોઈ નાખશે, ફળ બની દઉં છું હું, ને પછી અમે અમારા કોમે વળાવીએ. હવે અમારી ડૂજી છે તો કેટલું બધું કામ કરે છે. ફળ નાખવાનું હાલ સારું છે. બરાબર, આ અમે ફૂલ લાઈન વાવ્યું છે. આ ફૂલ એક મકાવ આવ્યું છે, બંને ટોટલે વાવશે એટલે પછી આનો દરવાજો ગેટ બની જશે, જોરદાર વીઆઈપી લાગશે. આ અમારા જોંફળી છે. બરાબર, એક જોંફળી પેલી ઘરમાં ઉભી જુઓ, ધારિયામાં ટોટ જોંફળ વાંચે ઠંડો લાલ. હા, અમારા અહીંયા ઇલાચીનું ઝાડું છે. બરાબર, આ ઝાડ છે ને આ ઇલાચીનું છે. જેવું લાગે ઇલાચીનું ઝાડ જોંફળી છે. બરાબર, આ કંદુ આબાદ થોડોક ખાતર, થોડાક વીડિયા બજારમાં બનાવ્યા છે. અને પેલી વળી છે એને નોખ્યો છે પાડો. એટલે અમુક કોમેન્ટો આવી કે તમારે પાડો જ નોખ્યો, પાડો નોખ્યો છે. બરાબર, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે કોમેન્ટ કરો છો અમારા વિડીયા જોઈ. અને હવે અમે આ વ્લોગમાં વિદાય લે છો. જય માતાજી, જય બાબારી. કાલે બીજો નવો વ્લોગમાં આવીશું. બધા મિત્રોને જય બાબારી.